देवादिदेव त्रिलोकेश्वर अखिल ब्रह्मांडेश्वर परमात्मा महावीर देवनी 12.5 વર્ષની સાધનાની આંતર કથા બહુ જ પ્યારું સૂત્ર આપણી સામે છે. ગચ્છઈ રાયપુત્તે અશરણાય. ગમે તેવી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટે છે, પ્રભુ એ ઘટનાઓથી બેખબર હોય છે. સીધી વાત હતી, પ્રભુનો ઉપયોગ સતત સ્વની અંદર હતો. જ્યારે ઉપયોગ દેહમાં હતો જ નહીં તો દેહમાં શું થયું એનો ખબર પણ ક્યાંથી આવે? ગઈકાલે જ એક મજાની ઘટના વાંચી. પૂજ્યપાદ દौलत सागर सुरेश्वरजी महाराजा જે અત્યારે 102 વર્ષની વયે પણ અપ્રમત્ત રીતે સાધના કરી રહ્યા છે, એમના જીવનની એક ઘટના ગઈકાલે વાંચી. એ વખતે સાહેબનું વય 70-75 નું. એક દિવસ સવારે 5 વાગે કાયોત્સર્ગ સાહેબજીએ શરૂ કર્યો. સાંજના 5 વાગ્યા સુધી 12 કલાક સાહેબજી ઊભા ઊભા કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. રોજ 1-2-3 કલાકનું કાયોત્સર્ગ તો સાહેબજી કરતા જ, પણ એ દિવસે 12 કલાક લગાતાર ઊભા ઊભા સાહેબજીએ કાયોત્સર્ગ કર્યો. પાછળથી એક મુનિરાજે પૂછેલું કે સાહેબજી આજે આટલો લાંબો કાયોત્સર્ગ કેમ કર્યો આપે? એ વખતે સાહેબજી કહે છે કે ગઈકાલે એક લોખંડની પ્લેટ પડી ગઈ, મારા પગ ઉપર પડી. એ વખતે મારાથી ચીસ પડાઈ ગઈ, પણ તરત હું ચોંકી ઉઠ્યો કે શરીરને વાગ્યું, અનુભવ મને કેમ થયો? મારો ઉપયોગ શરીરમાં હતો તો જ મને અનુભવ થયો ને. એક સાધુનો ઉપયોગ, પ્રભુના સાધુનો ઉપયોગ, પ્રભુની સાધ્વીજીનો ઉપયોગ માત્ર સ્વમાં રહેવો જોઈએ, એ દેહમાં રહ્યો. એટલે દેહની અંદર એ જે ઉપયોગ રહ્યો મારો, એ સજાનું પ્રાયશ્ચિત્ત આજે કર્યું. ઉપયોગને હું કહું છું કે તારે સ્વમાં જ રહેવાનું છે, પરમાં જવાનું નથી. બીજો પ્રશ્ન કરવામાં આવ્યો સાહેબજીને કે સાહેબજી ગઈકાલે પગ પર પ્લેટ પડી ગઈ,
લોખંડની પ્લેટ અચાનક ઉપરથી પડી કબાટ પરથી ને આપને વાગી ગઈ. સોજો પણ આવી ગયેલો. એ સોજા વાળા પગે આ 12 કલાક ઉભા રહ્યા તો કેટલી પીડા થઈ હશે. એ વખતે સાહેબે કહ્યું, પીડા તો ગઈકાલે થયેલી, આજે કોઈ પીડા થઈ નથી. પીડા ગઈકાલે થયેલી એટલા માટે કે મારો ઉપયોગ દેહમાં ગયો. કે આજે શું થયું મને કે ખ્યાલ નથી. મારો ઉપયોગ કાયોસર્ગની અંદર સતત સ્વમાં હતો અને એથી કરીને પગને તકલીફ પડી કે ન પડી મને કઈ ખબર નથી. એટલે પીડા તો મને ગઈકાલે હતી, આજે કોઈ પીડા નથી. અને એ પીડા એટલા માટે જ હતી કે એક સંયમીનો ઉપયોગ સ્વને છોડીને પરમાં કેમ જઈ શકે. એક સૂત્ર હું વારંવાર કહું છું, કોઈ પણ સાધકનો ઉપયોગ સ્વને છોડીને પરમાં જાય એ સાધકે કરેલી પ્રભુની મોટામાં મોટી આશા કલા છે. પ્રભુની આજ્ઞા છે, તું તારા ઉપયોગને સ્વમાં રાખ. પ્રભુની 2 આજ્ઞા, વ્યવહાર આજ્ઞા અને નિશ્ચય આજ્ઞા. વ્યવહાર આજ્ઞા તમારા સ્તર પર અલગ રહેશે, અમારા સ્તર પર અલગ રહેશે. અમારા સ્તર પર 10 સામાચાર્યનું પાલન, પંચ મહાવ્રતનું પાલન એ બધું આવશે. તમારા સ્તર પર 12 વ્રતનું પાલન અને એ બધું આવશે. વ્યવહાર આજ્ઞામાં અમારા સ્તર પર અને તમારા સ્તર પર ફેરફાર થશે, પણ પ્રભુની નિશ્ચય આજ્ઞા અમારા માટે અને તમારા માટે એક જ છે. તું તારા સ્વરૂપમાં સ્થિર થા. આ નિશ્ચય આજ્ઞાનો ખ્યાલ નથી હોતો. માટે શું થાય છે કે તમે થોડીક વ્યવહાર સાધના કરી અને સંતુષ્ટ વળી જાઓ છો. 2 શબ્દો છે, સાધન અને સાધ્ય, માર્ગ અને મંજિલ. આપણે એ ગરબડ તો નથી કરતા ને કે માર્ગને જ આપણે મંજિલ માનીને બેસી ગયા. જવાનું છે 10 કિલોમીટર દૂર, રસ્તા પર ચાલ્યા અડધો કિલોમીટર, વૃક્ષ આવ્યું, બેસી ગયા, મંજિલ આવી ગઈ. ભાઈ મંજિલ તારી બહુ દૂર, તું માર્ગમાં છે. તું પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, આ બધી જ ક્રિયા એ માર્ગ, એ વ્યવહાર આજ્ઞા. મંજિલ શું? તમારા સ્વરૂપમાં તમારે સ્થિર થવું તે. મારું પોતાનું નિરીક્ષણ છે, 90% સાધકો માર્ગને મંજિલ માનીને બેસી ગયા છે. સાહેબજી 9 ઓળી કરી, રોજ 2 પ્રતિક્રમણ કરું છું, 1 સામાયિક કરું છું. સરસ ભાઈ, તું કરે છે સરસ, પણ એના દ્વારા તને પ્રાપ્તિ શું થઈ? ઓફિસ ખોલીને બેસી રહેવું
એ સાધ્ય નથી, એ સાધન છે. સાધ્ય શું? પૈસાની પ્રાપ્તિ. એમ આ ક્રિયાઓ કરવી એ સાધ્ય કોટીમાં નથી. તો આપણી ગરબડ આ થઈ કે સાધનને સાધ્ય બનાવી નાખી. સાધ્ય તો મળ્યું નથી, સાધ્યનો અણસાર પણ આવ્યો નથી. કોને આપણે બધા માનીને બેસી ગયા, મને તો બધું મળી ગયું. શું મળ્યું? વોટ્સ યોર અચીવમેન્ટ? અચીવમેન્ટમાં પ્રતિક્રમણ નથી, અચીવમેન્ટમાં સામાયિક નથી, અચીવમેન્ટમાં રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા છે. એક બાજુ રાગ, દ્વેષ અને અહંકારની શિથિલતા થાય, બીજી બાજુ સ્વરૂપ દશાની આચ્છીસી આપણને અણસાર દશા મળતી જાય. તો અત્યાર સુધી કદાચ સાધનને સાધ્ય માનવાની ભૂલ કરી હોય, આજથી એ ભૂલ કાઢી નાખવી છે. સામાયિક 8 કર્યા રોજના સમભાવ કેટલો મળ્યો? અને સામાયિક પાડ્યા પછી સેજ નિમિત્ત મળે અને તરત તમને ગુસ્સો આવી જતો હોય તો તમારે માનવું પડે કે સામાયિક પ્રભુએ કહેલી અમૃત ક્રિયા છે, પણ એ અમૃત ક્રિયાને કઈ રીતે કરવી એ ખ્યાલ હજુ સુધી મને આવ્યો નથી. તો નિશ્ચય આજ્ઞા પ્રભુની એક જ, અમારા માટે પણ એ, તમારા માટે પણ એ. સ્વરૂપ દશામાં સ્થિર થવું છે, અને એ સ્વરૂપ દશાનો આનંદ મળવા માંડ્યો. તમે પરભાવમાં જવાના ખરા? અમે લોકો પરભાવમાં જઈ ન શકીએ. કેમ ન જઈ શકીએ? સ્વભાવ દશાનો આનંદ પ્રભુએ એટલો બધો આપ્યો છે કે હવે આને એક ક્ષણ માટે અમે છોડી ન શકીએ. તમને પણ એ જ સ્વભાવ દશાનો આનંદ આવી શકે છે. એક પ્રશ્ન તમને કરું. ક્ષમાનો અનુભવ, સમતાનો અનુભવ કદાચ તમને નથી. ક્રોધનો અનુભવ તમને છે એ પણ નથી. તમને સમતાનો અનુભવ તો નથી, ક્રોધનો પણ અનુભવ નથી. ક્રોધનો જો અનુભવ હોય તો ક્રોધ છૂટી જાય. ત્યારે પણ ક્રોધ કર્યો અને મજા આવી એવું બન્યું? ક્રોધ કરો, ટેન્શન જ ટેન્શન, પીડા જ પીડા. અનાદિની સંજ્ઞાને વશ તમે ક્રોધમાં જાઓ છો. એકવાર ધ્યાનથી જુઓ કે ક્રોધમાં પીડા છે કે આનંદ છે. આજે એક સૂત્ર આપો. ક્રોધ પ્લસ ધ્યાન, ક્રોધ વત્તા ધ્યાન. ક્ષમા હોય ત્યારે તો ધ્યાન કરી શકાય છે. ક્રોધની ક્ષણોમાં સેજ અટકીને વિચારો કે આ ક્રોધ દ્વારા મને શું મળે. કર્મબંધની વાત બાજુમાં રાખજો. તમને પોતાને
ક્રોધ કરવા દ્વારા એ વખતે શું મળે છે? તમે પ્રબુદ્ધ માણસો છો, એ વખતે ક્રોધ કરવાથી આનંદ મળે છે? કોઈને પણ આનંદ મળ્યો ખરો? ક્રોધ કરવાથી પીડા થાય છે. એક, તમે ક્રોધ કરો એનું રિઝલ્ટ આવવાનું નથી એ પણ નક્કી છે. તો તમે શા માટે ક્રોધ કરો? બે વાત થઈ. તમે ક્રોધ કરો છો ત્યારે પીડાને અનુભવો છો. ચાલો, પીડાને અનુભવો, એનો વાંધો નહીં, બીજાનું કલ્યાણ થતું હોય તો. તમારા એક ક્રોધની અસર સામી વ્યક્તિ ઉપર સહેજ પણ પોઝિટિવલી થવાની નથી. થશે તો નેગેટિવલી જ થશે. આમને કે ધંધો નથી, નવરા પડેલા છે, જ્યારે આવે ત્યારે બોલ્યા કરે છે. ક્રોધ કરતી વખતે પીડા, એ ક્રોધ તમે કરો એનું રિઝલ્ટ તમને કઈ મળતું નથી, આ સ્પષ્ટ તમને દેખાય. અને તમે ક્રોધ કરો એનો મતલબ એ થયો કે ક્રોધનો અનુભવ તમને નથી. બરોબર? એટલે આગળ વધીને કહું તો સંયમી જીવનના આનંદનો અનુભવ તો તમારી પાસે નથી, પણ સંસારનો અનુભવ પણ તમારી પાસે નથી. મેં 11 વર્ષે દીક્ષા લીધી, સંસારને મેં અનુભવ્યો નથી, પણ તમારો સંસાર કેવો પીડાદાયક છે એ મને ખ્યાલ છે. મેં અનુભવ્યો નથી તમારો સંસાર, છતાં મને ખ્યાલ છે. તમે અનુભવ્યો છે સંસાર, તમને પૂછું કેવો છે? સંસાર છોડી શકો ન છોડી શકો એ બીજા નંબરની વાત છે. સંસાર તમને લાગ્યો કેવો? હવે એમાં થોડા આગળ જઈએ. થયું શું? યુ હેડ નો ઓપ્શન. અનંત જીવનો મેં અને તમે પસાર કર્યા. એ અનંત જન્મોમાં શું થયું? વી હેડ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. પરમાને પરમાં જ રહેવાનું હતું. સ્વની દુનિયાનો ખ્યાલ જ નહોતો. ઝૂંપડું છે અને એની પાસે પૈસા છે નહીં કે એ પાકું ઘર કરાવી શકે. He has no option. તો એ ઝૂંપડામાં જ રહે. અનંત કાળની અંદર વી હેડ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. સ્વને તમે જાણ્યો જ નહોતો, તો પરમાં જ રહો ને, બીજે ક્યાં રહો? પછી આપણું મન શું કરતું? ચીટિંગ કરતું. આ પરમાંથી આ પરમાં, આ પરમાંથી આ પરમાં. મહેલમાં થાકેલો હિમાલયમાં જાય અને હિમાલયમાંથી થાકેલો મહેલમાં. ડોળી વાળો ખભો બદલ્યા કરે એમ તમે પર પદાર્થોને બદલ્યા કર્યા. પણ આ જન્મની અંદર પ્રભુએ વિકલ્પ આપ્યો છે કે પરની અંદર તો સુખ છે જ નહીં, સુખ એક દિવ્ય આનંદ તારી ભીતર છે. પ્રભુની આ આજ્ઞા, ભીતરના આનંદને તમે થોડોક માણી લો. અનંત જન્મોમાં તમને જે નહોતું મળ્યું એ આ જન્મમાં મળી જાય. આપણે કહીએ
પ્રભુ શાસન મને મળ્યું, હું બળભાગી બન્યો. જરૂર પ્રભુ શાસન મળ્યું, તમે બળભાગી છો. પણ મારે તમને આજે પૂછવું છે કે પ્રભુ શાસન મળ્યા પછી પણ જે જીવનો ગયા અનંતા, એના જેવું જ તમારું આ જીવન હોય તો પ્રભુ શાસન દ્વારા તમને અચીવમેન્ટ શું છે? તો આ જન્મ ટોટલી બદલાઈ જવો જોઈએ. છો તૈયાર? તમે પીડામાં રહો, અમારાથી સહન થાય? તમને બધાને દિવ્ય આનંદની ધારામાં મૂકવા છે અને બહુ સરળ છે. એક સમભાવની ધારા ચાલે. અમારી પાસે ચોઇસલેસનેસ છે. કોઈ ચોઈસ રહી નહીં, એક જ ચોઈસ છે, પ્રભુની આજ્ઞા બરોબર પાડવી. બાકી કોઈ પણ ચોઈસ અમારી પાસે નથી. અને અમે ચોઈસલેસ છીએ માટે સુખી છીએ. દિવાળી નજીક આવી, હવે ચોઈસીસ વધી જવાની. અમે ચોઈસલેસ છીએ માટે દુઃખી છીએ. તમે વધુ પડતી ઈચ્છાઓમાં છો માટે દુઃખી છો. તો તમારી પાસે પણ ચોઈસલેસનેસ આવી જાય તો. એક ભાઈ મને મળેલા મુંબઈમાં, સારા અપાર્ટમેન્ટમાં રહેતા હતા. એમણે નક્કી કર્યું કે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. આ હમણાંની જ ઘટના કહું છું. એમણે નક્કી કર્યું પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. એટલે પોતાની પત્નીને અને દીકરાઓને એક દિવસ ભેગા કર્યા અને કહ્યું કે મારી કમાણી બહુ સારી છે, આરામથી ખાઈએ પીએ અને વર્ષે 20-25 લાખ વધે એટલી કમાણી મારી પાસે છે. આપણે સારા એરિયામાં રહીએ છીએ, પણ મારી ઈચ્છા છે કે પ્રભુની આજ્ઞા જેટલી વધુ પડાય આપણા ઘરમાં એટલું વધુ સારું. તો આપણા ઘરમાં ટીવી લાવવાની ઈચ્છા મારી નથી. એક વાત તમે સમજી લો, પૈસા ખૂબ છે, વર્ષે 25 લાખ તો વધે છે. મૂડીની વાત તો અલગ, પૈસાનો કોઈ સવાલ નથી. પણ પ્રભુની આજ્ઞા નથી માટે ટીવી આપણા ઘરે ન જોઈએ. પણ એમાં તમે સંમત હો તો. દીકરાઓને કહ્યું પછી તમે બહાર જઈ અને ટીવી જોવાના હો અને બીજા ઘરના કુસંસ્કારો લઈને તમે આવો તો એ મને મંજૂર નથી. તમે એમ કહો કે મારે ટીવી જોવું જ છે તો મારે લાવવું પડશે. પણ પ્રભુની આજ્ઞા છે, મારી ઈચ્છા છે ટીવી આપણા ઘરે ન જોઈએ, ફ્રીજ ન જોઈએ, વોશિંગ મશીન ન જોઈએ. વધારે પડતા આરંભવાળી એક પણ ચીજ આપણે ત્યાં ન જોઈએ. એવો એ પુણ્યશાળી માણસ, એની પત્નીએ, એના દીકરાઓએ વાત એક્સેપ્ટ કરી કે બાપુજી વાત બરોબર છે તમારી. આપણે જો જૈન છીએ તો જૈનત્વના સંસ્કારો આપણી પાસે હોવા જ છે. તમારા ઘરો બીજાઓના ઘરોથી અલગ લાગવા જોઈએ. તમારા ઘરોમાં ચિત્ર હોય તો ગજસુકુમાર મુનિનું હોય. તમારા ઘરે કોઈ બુજરાજ આવે તો ચરવડા ટીંગાતા દેખાય. એક વાત બાય ધ વે પૂછું, તમારે ત્યાં 25 મહેમાન આવી જાય તો 25 ચરવડા, 25 કટાસણા
25 પૂજારી જોડ, આ તો બધું તૈયાર હોય. રાજસ્થાનમાં મારું વિચરણ વધારે રહ્યું. ત્યાં એવા સુખી માણસોને જોયા છે કે 100 મહેમાન આવે ને તો 100 મહેમાનોને ચાંદીના ભાણામાં એ જમાડી શકે. ચાંદીના ભાણામાં જમાડે. પછી હું એ લોકોને પૂછતો કે આ 100 જણાને તમે ચાંદીના ભાણામાં જમાડી શક્યા, એ 100 જણા ઈચ્છા કરે કે અમારે પ્રતિક્રમણ કરવું છે તો 100 કટાસણા અને 100 ચરવડા મોપતથી તમારા ઘરમાંથી નીકળે? મેં કીધું તો પેલા ભાઈએ કહ્યું, દીકરાઓએ શ્રાવિકાએ એક્સેપ્ટ કર્યું. પછી તકલીફ શું પડી કે એ અપાર્ટમેન્ટમાં બધા એક જ પ્રદેશના લોકો, એટલે કોઈ પણ મહેમાન હોય ને બધાનો સગો થતો હોય એટલે બધા ચા પાણી માટે બોલાવે. એટલે ચા પાણી માટે જે આવે ને એ નજર પહેલા જ જાય. ટીવી નથી, આ નથી, આ હું તમને પૂછું કે તમે સુખી કોને માનો છો? જેની પાસે પૈસા છે એને કે જેની પાસે સંસ્કાર છે? તમે સુખી કોને માનો છો? તમારી દીકરી દીક્ષિત થવા તૈયાર નથી અને એને લગ્ન ગ્રંથિથી જોડવાની છે તો તમે કયું ઘર પસંદ કરશો? સંસ્કાર વાળું કે પૈસા વાળું? જૈનત્વની ગરિમા આપણે એ રીતે ફેલાવીએ કે જૈનત્વના સંસ્કારો જે છે ને એ એકદમ ઉભરી આવે. આપણે ત્યાં આ ધર્મ સભામાં નિયમ શું? જે વીરતીધાર હોય આગળ બેસ. મહાત્મા આગળ બેઠા, પછી સામાયિક વાળા બધા આગળ બેઠા. તમે કરોડપતિ હો તો પાછળ બેસો, તમે અબજોપતિ હો તો પાછળ બેસો. આ પ્રભુની ધર્મ સભા છે. અહીંયા મહત્વ માત્ર ધર્મનું છે. તો મારી આજની વાત એ છે કે અગણિત જન્મોમાં યુ હેડ નો ઓપ્શન. પરને છોડવા તો છોડીને જવું ક્યાં? ઓપ્શન નહોતો. આ જન્મમાં પ્રભુએ ઓપ્શન આપ્યો કે તારી ભીતર આનંદ જ આનંદ છે. તું આનંદ ઘર છે. આ ઓપ્શન મળી ગયા પછી આપણે શું કરવું છે? ભીતર જવું છે. તો દોલત સાગર શ્રી મહારાજ સાહેબ કહે છે કે ગઈકાલે ઉપયોગ દેહમાં ગયેલો સેજ કંઈક પડ્યું વાગ્યું તો એમાં મારો ઉપયોગ ગયો તો મને પીડાનો બોધ થયો ને. મારો ઉપયોગ સ્વને છોડીને આ દેહની અંદર પરમાં કેમ ગયો? તો જેમ જેમ આપણે ઉપયોગને સ્વમાં મૂકતા જઈએ એમ આનંદ જ આનંદ. આપણા દેશના વિલીનીકરણ પહેલા કાશી સ્ટેટના મહારાજા બહુ જ ધાર્મિક વૃત્તિના, ભગવદ્ ગીતાનો રોજ પાઠ કરનારા અને ભગવદ્ ગીતાનો પાઠ કરનારા હતા. એટલે એમને ખ્યાલ હતો કે મારો ઉપયોગ જો સ્વમાં હોય તો પરની પીડા મને થાય. એકવાર પેટમાં દુખાવો થયો, એપેન્ડિક્સ છે એમ પકડાયું. ડોક્ટરોએ નક્કી કર્યું એપેન્ડિક્સનું ઓપરેશન ઇમિડિયેટ કરવું પડશે. મહારાજાની પોતાની
રાજ્યની પોતાની હોસ્પિટલ હતી. એમાં મહારાજા એડમિટ થયા. બધા જ રિપોર્ટ્સ થઈ ગયા, નોર્મલ હતા. એમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી પહેલું કામ એનેસ્થેસિયા આપવાનું હતું. બેભાન બનાવી દેવાય. એ વખતે કાશીના મહારાજાએ કહ્યું, એનેસ્થેસિયા હું નહીં લઉં, ઓપરેશન તમે કરો, મારી ના નથી, પણ એનેસ્થેસિયા નહીં લઉં. હું બેભાન બનું એનો મતલબ શું થયો? કે મારો ઉપયોગ મૂર્છિત થઈ ગયો. મારે મારા ઉપયોગને બને ત્યાં સુધી સ્વમાં રાખવો છે. પણ મહારાજ, અમને અમારું કામ કરવા દો, ડોક્ટરે કહ્યું. આ આપણો વિષય નથી. પેટ ચીરી નાખવાનું છે અને આંતરડું કાઢવાનું છે સડેલું. પેટ ચીરાવાની વેદના એટલી જોરદાર હોય કે તમે સહન ન કરી શકો. મહારાજાએ સ્પષ્ટ કહ્યું, ઓપરેશનની ના નથી, પણ એનેસ્થેસિયા કોઈ પણ સંયોગોમાં હું લેવાનો નથી. બીજો કે દર્દી હોય ને, ડોક્ટર કહી દે ભાગી જા સારા, ત્યારે એનેસ્થેસિયા લેવું નથી અને ઓપરેશન કરાવવું છે. પણ આ તો વીવીઆઈપી પેશન્ટ છે. આ ડોક્ટરો બધા એમના જ નોકર છે. ડોક્ટરે પ્રેમથી કહ્યું, સાહેબ આ અમારો વિષય છે, તમારો વિષય જ નથી. તમારો વિષય રાજ્ય કાર્યનો છે, ડોક્ટરી અમારો વિષય છે. અમને અમારી રીતે કરવાનું, આમાં તમારો આગ્રહ આવે વચ્ચે, આમાં અમે શું કરીએ? મહારાજે કહ્યું કે આ બાબતમાં મારો આગ્રહ ગણો, દુરાગ્રહ ગણો, જે ગણો તે, પણ હું સ્પષ્ટ છું, એનેસ્થેસિયા કોઈ પણ સંયોગોમાં નહીં. હમણાં પણ આવી એક ઘટના ઘટેલી કોઈ દિગંબર મુનિ માટે. એમણે પણ કહેલું એનેસ્થેસિયા નહીં લઉં. ફક્ત ડોક્ટર હતો, પૂરું ઓપરેશન થઈ ગયું અને મુનિ એમને એમ સુતા. પણ તો મુનિ હતા. આ તો કાશીના મહારાજા છે, પણ એમણે ઉપયોગને એટલો ભીતર રાખવાની કોશિશ કરી. આપણે શું છે, પહેલા તો ઉપયોગને શુભમાં પણ એકાગ્ર રાખતા શીખ્યા નથી. આમ છે ને, તમે નિષ્ણાત છો શેમાં? કોઈ પણ વાત સંસારની હોય એમાં મન કેવું સ્થિર થઈ જાય. આમ કોઈ તમારા સમાજની ઊંચી વ્યક્તિ હોય, આગેવાન વ્યક્તિ, અને એનું કોઈ માઇનસ પોઈન્ટની વાત કરતું હોય, કેવી રીતે સાંભળો? આમ કેટલી એકાગ્રતાથી, અરે વાત તો કર, શું થયું? પણ શું થયું? હા, ધર્મનું ઢીંગલું ગણાય, શું કર્યું એને? કેટલો રસ, કેટલી એકાગ્રતા. અશુભની અંદર જે એકાગ્રતા છે એ શુભમાં નથી. આપણે તો આગળ જવું છે સ્વમાં. પહેલા શુભમાં એકાગ્રતા રાખવી પડશે. હવે સૂત્ર એ છે કે જ્યાં રસ ત્યાં એકાગ્રતા. સૂત્ર આ છે. ક્યાં રસ છે? વાતોમાં. પ્રતિકોળમાં એટલો રસ કરો. એ નમુત્થુણમનો અર્થ તમે જાણેલો છે. એક એક પદ બોલાય છે અને તમારી આંખોમાંથી આંસુ ઝરે છે. આવું ક્યારે બન્યું? રસ ક્યાં છે? પરમાં જ છે. તો પ્રભુ શાસન મળી ગયું. ઉત્તમોત્તમ સામગ્રીઓ આપણને મળી ગઈ. રસ ક્યાં છે? રસ પરમાં છે. હવે એ પરના રસને સેજ ઉચકવો છે.
સિનેમાની અંદર આજના સામાન્ય માણસોને તમે જુઓ અને તમે એકાગ્ર બનો. દેરાસરમાં જાઓ, પ્રભુને જોવાના છે. અનંત ગુણોથી યુક્ત સ્વરૂપ દશામાં સ્થિર થયેલા પ્રભુનું દર્શન કરવાનું છે. ત્યાં મન અસ્થિર હોય ચાલી શકે? એક ભાઈ મને કે સાહેબ નોકર વડે ગણું છું ને મન સ્થિર નથી રહેતું. મેં કીધું નોટોનું બંડલ ગણવાનું હોય, એક બંડલ કેટલી વાર ગણવું પડે? પછી 1 2 3 4 5 6 7 અરે 7 6 60 આવું થાય. નોટોનું બંડલ ગણવાનું છે એ બરોબર ગણાય છે. નોકર વડેના મણકા ફરે છે ત્યારે મન સ્થિર રહેતું નથી. કારણ શું? વાત એ થઈ કે એકાગ્રતા તમે રાખી શકો છો. રાખી શકો છો? બહેનો એકાગ્ર ન હોય તો શું થાય? રોજ રસોઈમાં ઠેકાણું ન હોય, કાં તો મીઠું વજન, કાં તો મરચું વજન, કાં તો વઘારમાં ઠેકાણું. પણ એકાગ્ર હોય છે ત્યાં એવું થાય મીઠું નાખ્યું કે ન નાખ્યું આવું થાય. બીજી વાર નાખું, બીજી વાર નાખ્યા પછી અરે નાખ્યું કે નહીં નાખ્યું, નાખો, આવું થાય છે. સંસારમાં તમારું મન એકાગ્ર છે, સાધનામાં કેમ એકાગ્ર નથી? સૂત્ર આ થયું, જ્યાં રસ ત્યાં એકાગ્રતા. બરોબર? હવે આગળ વધીએ. રસ કેમ નથી? ત્યાં રસ છે સંસારમાં એ અનાદિની સંજ્ઞાને કારણે છે. ત્યાં દરેક રસમાં કઈ મળતું નથી, કશું મળતું નથી, પણ અનાદિની સંજ્ઞાને કારણે રસ, રસને કારણે એકાગ્રતા. અહીંયા શું કરવું પડે? પ્રભુની આજ્ઞાના પ્રમાણે રસ અને રસને પ્રમાણે એકાગ્રતા. મારા પ્રભુની આજ્ઞા છે બે સમય પ્રતિક્રમણ કરવાના. મારા પ્રભુની આજ્ઞા છે સામાયિક કરવાના. તમે સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, પ્રભુએ કહ્યું છે એ રીતે કરો છો. એ રીતે કરવું હોય તો મનને તમારે એકદમ સ્થિર રાખવું પડે. અને મન સ્થિર રહે એકદમ. આપણે ત્યાં યોગ વિશિકા સૂત્રમાં હરિભદ્ર સુરી મહારાજે ક્રિયા કરતી વખતે 4 બાબતોનું ધ્યાન રાખવાનું કહ્યું. સૂત્ર બોલો એ સંપદા પૂર્વક બોલવાનું. સંપદા ખ્યાલ છે? નમસ્કાર મહામંત્ર પદ 8, પદ 9, સંપદા 8. સંપદા 8 કેમ છે? કે છેલ્લા 2 પદ ભેગા બોલવાના છે. એટલે એક સાથે બોલાય જે પદ, વચ્ચે વિરામ ન આવે એને સંપદા છે. લોગસ્ય ઉજ્જો અગ્રે ત્યાં અટક્યા અને સંપદા થઈ. તો આ રીતે સંપદા પૂર્વક સૂત્રોનો ઉચ્ચાર, એ ઉચ્ચાર કરો ત્યારે સામાન્ય અર્થનો ખ્યાલ હોય. એ વખતે જે મુદ્રા કરવાની છે એ મુદ્રા તરફ તમારું બરોબર ધ્યાન હોય. અને ચોથી વાત કઈ કે દેરાસરમાં હો તો આલંબન રૂપ પરમાત્મા છે એમના તરફ આપણી દૃષ્ટિ સ્થિર હોય. અને ઉપાશ્રયમાં હોઈએ, સામાયિક આદિ કરતા હોઈએ તો સ્થાપનાચાર્યજી સમક્ષ આપણી દૃષ્ટિ સ્થિર હોવી જોઈએ. તમે ક્રિયા કરો છો ત્યારે તમારી દૃષ્ટિ આ સદગુરુ સમક્ષ સ્થિર છે. એટલે શું થયું? આ સદગુરુની પ્રતિષ્ઠા થયેલી છે. એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે સદગુરુ જીવંત બન્યા. એમાંથી રેશ નીકળે છે, તમારી આંખોમાંથી રેશ નીકળે છે, એનો એક પુલ બને છે. કોઈ વ્યક્તિ વચ્ચેથી જાય તો એ પુલ કપાઈ જાય.
અને એટલે આપણે કહીએ આડ પડી. પણ જેની દૃષ્ટિ સ્થિર હોય જ નહીં, ત્યાં જે ડાફોડિયા જ મારતો હોય એને આડ શું પડે? આડ પડી કે ત્યારે પડેલી જ છે. તો આ સ્થાપનાચાર્યજી સમક્ષ આપણી નજર બરોબર હોવી જોઈએ કે આ સદગુરુની નિશ્રામાં હું બેઠેલો છું અને એ સદગુરુ મને આદેશ આપી રહ્યા છે. એ સદગુરુ વતી જીવંત સદગુરુ તમને દરેક વખતે આદેશ આપશે. સામયિક સંદિશાઓ સંદિશાવે હો, સામયિક થાઓ થાય હો. તો 4 દોરડાથી તમારા મનને ટાઈટ બાંધી દીધું. હવે મન ભાગે ક્યાં? બોલો. સૂત્ર ઉચ્ચારો, એની સંપદાનો ખ્યાલ, એનો અર્થનો ખ્યાલ, દરેક મુદ્રાનો ખ્યાલ રાખવાનો. જયવીર એમાં કઈ મુદ્રા કરવાની, નમુસ્તોળમાં કઈ મુદ્રા, એ બધી મુદ્રાનો ખ્યાલ રાખવાનો અને આલંબન તરફ સ્થિર દૃષ્ટિ રાખવાની. આ 4 દોરડાથી તમારા મનને શાસ્ત્રકાર ભગવંતોએ ટાઈટ બાંધી દીધું છે. હવે સી રીતે ઉખડે? એક કાશીના મહારાજાએ કહ્યું એનેસ્થેસિયા નહીં. ભગવદ્ ગીતાનું પુસ્તક હાથમાં લીધું, સ્થિત પ્રજ્ઞ અધ્યાય વાંચવા લાગ્યા, પોતે એકદમ સ્થિત પ્રજ્ઞ બની ગયા, ઉપયોગ સ્વમાં જતો રહ્યો. ઓપરેશન પૂરું થઈ ગયું એમને ખ્યાલ આવતો નથી. પેટ ચીરાઈ ગયું, આંતરડું નીકળી ગયું, પેટ સિવાઈ ગયું. પછી ડોક્ટરે કહ્યું સાહેબ ઓપરેશન પૂરું થઈ ગયું. અચ્છા પૂરું થઈ ગયું, ચાલો ત્યારે આપણે રૂમમાં. આ હમણાંની બનેલી કટરા. તો પ્રભુએ આપણને એક સાધના આપી કે તમારા ઉપયોગને ફેરવતા શીખો. તો હવે આપણે એ રીતે જોઈશું કે અશુભમાં જે ઉપયોગ છે એને શુભમાં કેમ ફેરવવું અને શુભમાંથી એ ઉપયોગને શુદ્ધમાં કઈ રીતે લઈશું.